સુરત જિલ્લા એલસીબીની ટીમે નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। કામરેજના માંકના ગામની હદમાં જીઆઈડીસીમાંથી આ કારખાનું ઝડપાયું છે। અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરી વિદેશી દારૂ બનાવતો હતો અને બાદમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની જૂની બોટલોમાં ભરી પેકિંગ કરાતું હતું। એલસીબીએ વિદેશી દારૂની બોટલો, પાઉચ, વિદેશી દારૂનું બનાવટી પ્રવાહી, બાટલીઓ પર મારવાના ઢાંકણ, સ્ટીકર, ટેમ્પો, કાર, મોબાઈલ સહિત કુલ ₹14,58,530નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે મુખ્ય સૂત્રધાર શક્તિસિંહ મૂલસિંહ ચુંડાવત સહિત 5 ઇસમોને ઝડપી લીધા અને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।